ગાંધીગીરની અંદર હું તમને કહું હાવો ચાલ્યો જતો એટલે અમારે ઝવેરચંદ મેઘાણીએ લખેલ છે, દુલા કાગે બનાવેલી એની કવિતા છે. પણ કેવી કવિતા બનાવેલી છે બરાબર કે જોગંદર જટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચચાળા ડણકે ડાટાળા સિંહણ બાળા દસ અથાળા મોટા મતાળા ગ્રજવે ગીરના ગાળા. અને પછી હાવજ ઊંઘતો હોય હું શબ્દ નીકળો. તમે ઇંગ્લિશમાં કાંઈક કહેતા છો, હિન્દીમાં કાંઈક કહેતા છો, પણ હું શબ્દ નીકળો હોય તો ગાંધીગીરના હાવજના મોઢામાંથી હું શબ્દ નીકળ્યો એટલે કચ્છ કાઠિયાવાડ ધરતીની અંદર એમ કીધેલ છે. કચ્છ કાઠિયાવાડ સોરઠની ધરતીની અંદર એમ કીધેલ છે કે હું કહેતા છે ને બીજું કાંઈ ન બોલાય, કે હું બેઠો છું સાહેબ મોજ કરો બરાબર. અને પછી અમારો હાવજ જઈ ઊંઘતો હોય ને તો એની ગરજના તમે સાંભળી છે કેવી હોય? 12 કિલોમીટર ઉપર છેલ્લે હું શબ્દ નીકળે છે એ છાતી ચીરી નીકળે છે. અને છાતી ચીરવાવાળા છે ને હું તમને કહું કે કાદુ મકરાણી જોગીદાસ બારવટીઓ હું તમને કહું નાંદીવેલાની નેહની અંદર જ્યારે બારવટે હતો ને તેથી જાકાજીક બોલતી હતી કે આજે મારે હાડ ગરવા હાલ્યું જવું છે. પણ શું લેવાને હાલ્યું જવું છે? આ લખે છે મારે ઝવેરચંદ મેઘાણી લખે છે અને સોરની રસ્તારની અંદર લખે છે કે હેમાળે હાડ ગારવા ન જો હે ભલામણા પણ એક ફેરી તું હેરણનું પાણી પી લે. એટલે હેરણ કેવી? ગંગા જમનાને ગમતી કૃષ્ણને ક્યાંય ગોઠું નહીં હોત, અંતે આવ્યો હેરણને કાંઠે તો શાંતિને લેવાય તું સાંભળા. ક્યાંય વો ગંગા જમનાને ગમતી કૃષ્ણને ક્યાંય ગોઠ્યું નહીં, આ તો અંતે આવ્યો તું હેરણને કાંઠે તું શાંતિ લેવા સાંભળા. શું લેવાના આવ્યો? અને એવી નદી કેવી નીકળી છે? ડુંગરની અંદરથી નદી નીકળી. અમારી હેરણતા દોથા જેવડી છે પણ એને જોત કવિએ બિરદાવી છે કે ડુંગર દે ચડતી પડતી દળતી ઘાટો તરતી ભેળે ભટકાતી બે કળિયા રે ઘાટી જમાવે જાળી જોગંદર જટાળી અવળાય ટાળી જરણ ઝપટ વેંદતી ફળ ફૂલ કિલંતા જરણ ઝપટ વિંદી ફળ ફૂલ કિલંતા મૂંગા મયુર કિલોર કરંતા ઢેલળિયાળી ઢુંગે વર્તી મોરરુંગા ચણતી લીલા ત્રણા ચરતા હરણા ટેક દેતા ડુંગર પહાડમાં જતા જતા જોઈ લટકાળી લાખણિયાળી સહુ નદીઓ વહેલી સમુદ્ર મળવા ઘેલી થાતી હેરણ હલકારીને પછી નદી રૂપાળી. વાહ 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 વાહ.